आज आप यहाँ पे कच्छ में पधारे हैं आए हैं तो आपने कच्छ के अनेक पुलिस स्टेशन में आपने इंटरव्यू दिया होगा, आपने मिले होंगे लोगों से, अरेस्टदारों से मिले होंगे, तो उनका पुलिस का काम करने का मतलब क्या उसका उनका निर्णय निकला और किस तरह से मतलब क्या मतलब पुलिस की उनकी सहायता हो रही है? હા, પોલીસની કામગીરી ઘણું સારું છે અને જે નાગરિકો આવ્યા છે અને એ અરજીઓ આપ્યા છે વિભિન્ન કામો માટે, તો એની નિકાલ દર ઓલમોસ્ટ 95% 98% છે. છતાં અમુક કિસ્સામાં કંઈ ગેપ રહી જતા હોય છે. એટલે જે અરજીઓ ફાઇલ થઈ છે જેમાં અરજદાર શ્રીને થોડું એક્સપેક્ટેશન છે કે ઓર વધારે એક્શન પોલીસ લેવે, તો એ અરજીઓને અમે સોર્ટ આઉટ કર્યા છે અને આજ રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 80 જેટલા અરજીઓ છે જેમાં નાગરિકોને અમે બોલાવ્યા છે. અને ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લગભગ 165 જેટલા અરજીઓ 2025નું વર્ષનું જનવરીથી ડિસેમ્બર સુધીનું એ ફાઇલ થયેલ હતી, જેમાં એટલે અરજદારશ્રીઓને અમે આમંત્રણ કર્યા હતા અને રાપર પોલીસ સ્ટેશનમાં અંજાર પોલીસ સ્ટેશનમાં પણ 100થી વધારે અરજીઓ હતા. તો એ અરજદારશ્રીઓને અમે આમંત્રણ કરીને એની વાત ફરીથી હું સાંભળી રહ્યા છું અને એમાં કેવી રીતે સંતોષકારક નિકાલ થાય અને લોકોમાં વિશ્વાસ ઉત્પન્ન થાય કે પોલીસ ઇફેક્ટિવ કામ કરે છે અને એની કામગીરી પોલીસમાં રજૂઆત કરે તો 100% કામગીરી થઈ જાય અને ન્યાયિક અંતર્ગત અને એટલે કામ ચાલુ છે અત્યારે. સાહેબ, હાલ જ પૂર્વ કચ્છની અંદર મુન્દ્રા પોલીસ સ્ટેશનની અંદર જે પોલીસ ઉપર જે હુમલો થયો અને એમને ગાડી સળગાવવામાં આવીને એનું આપને કાંઈ સંજ્ઞાન? એ અત્યારે તો હું 4 પોલીસ સ્ટેશનનું એ પ્લાનિંગ મુજબ એ વિઝિટ કરી રહ્યા છું, તો એ જ્યારે મુન્દ્રા વિઝિટ કરીશું ત્યારે જવાબ આપી શકીશું. પૂર્વ કચ્છમાં આપનો શું કેવો અનુભવ રહ્યો અને કેવું? બહુ સારું. પોલીસ ઇઝ વેરી ડિસિપ્લિન્ડ અને વેરી ફોકસ્ડ અને આજના ટેકનોલોજીના યુગમાં ઓર વધારે કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય તાકી નાગરિકોને જે પ્રશ્નો છે લોકલ લેવલે 100% નિકાલ થઈ શકે અને પૂરો 100% લોકોમાં વિશ્વાસ ઉત્પન્ન થઈ શકે, એના માટે બહુ સચોટ કામગીરી કરી રહ્યા છે અને એના મદદ માટે હું 2 દિવસથી છું અને કોઈ ગેપ ના રહી જાય એ ઇન્શ્યોર કરવા માટે. રૂટીન ઓડિટ છે આપણે કે સરપ્રાઇઝ છે લોકલ પોલીસ માટે? એ સરકારશ્રીની સૂચના મુજબ અમે કચ્છ ઈસ્ટ અને કચ્છ વેસ્ટ ડિસ્ટ્રિક્ટમાં પોલીસ સ્ટેશનમાં જે દફતર થઈ ગયેલ અરજીઓ છે જેમાં ફાઇલ થઈ ગયા છે એટલે કાર્યવાહી થઈ નથી અમુક કારણોસર કોઈ, તો એના હું રિવ્યૂ કરી રહ્યા છું અને એમાં કેવી રીતે નાગરિકોને વધારે સંતોષ મળી શકે અને ન્યાય અપાવી શકીએ એના માટે વિશેષ અમે ડ્રાઈવ કરી રહ્યા છીએ. થેન્ક યુ. આપનું શુભ નામ? મારું નામ મોહમ્મદ મુસ્તાક છે. હું કિડાણા રહેવાસી છું ને મારી અરજી હતી. અમારા જે સામે રહેતા હતા અનવર અલી લાડે કરીને બહુ હેરાન કરતા હતા. પછી મેં ગોજિયા સાહેબને રાતને ફરિયાદ આપી, એનું લખીને એક્શન લીધું. હવે શાંતિ છે, હવે કાંઈ નથી. ગોજિયા સાહેબ પીઆઈ છે. એડીજી સાહેબ પધારેલા છે? હા, આપને સાંભળ્યા સાહેબ. આપને કેવું મેં રિપ્લાય આપી દીધું કે મારો જે મેં અરજી આપી હતી એ પ્રમાણે મારું સોલ્યુશન થઈ ગયું છે, હવે કાંઈ જાતની ટેન્શન નથી. હવે પોલીસની સારી કામગીરી? બેશક, એમ સાહેબની સપોર્ટ સારું હતું પોલીસ. હા, બી ડિવિઝન બધો પોલીસ સ્ટેશનનું પ્રશાસનનું બહુ સપોર્ટ સારું હતું, એટલા લીધે અત્યારે શાંતિ છે, હવે કાંઈ નથી. થેન્ક યુ.